તો આ તરફ રાજકોટથી સમાચાર, જ્યાં રાજકોટમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે લાંબી કતારો જોવા મળી। બહુમાળી ભવનમાં વાલીઓ અને સાથે જ વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળઝાળ ગરમીમાં અરજદારો પરેશાન થઈ રહ્યા છે। નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે કલાકો સુધી ઊભો રહેવાનો વારો આવ્યો છે। લોકો લાઇનમાં લાગ્યા છે। સ્ટાફ વધારવા માટે વાલીઓ અને સાથે જ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। બહુમાળી ભવનમાં અરજદારો માટે કુલર તેમજ શેડની વ્યવસ્થા કરવામાં આવી છે। મહિનાથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારના ફોર્મોની જરૂરિયાત હોતા હોય છે। ત્યારે રાજકોટના બહુમાળી ખાતે આવેલા પટાંગણમાં જે જુદા જુદા ફોર્મ 5 પ્રકારના ફોર્મ ભરાય છે, તેના માટેની આ લાંબી લાઈનો લાગી છે। છેલ્લા કેટલાક દિવસથી ઉનાળો જે તપી રહ્યો છે, જેને લઈ જે વાલીઓ અને વિદ્યાર્થીઓ આવતા હતા, જેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। હવે તંત્ર જાગ્યું છે અને આ જે બહુમાળી ભવન છે તેના પટાંગણમાં મંડપ અને કુલર લગાવવામાં આવ્યા છે, અને જેથી જે વિદ્યાર્થીઓ અને વાલીઓ આવે તેને મુશ્કેલીઓથી પડે। પાણી અને છાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ કેટલી વારથી અહીં બેઠા છે અને કેવી મુશ્કેલીનો સામનો કરે છે, તેમની પાસેથી જ જાણીએ। શું નામ બેન તમારું? નેહા। બેન, તમે શેનું ફોર્મ ભરવા આવ્યા છો? કેટલી વારથી બેઠા છો? અમે જાતિનો દાખલાનું ફોર્મ ભરવા આવ્યા છીએ। છેલ્લા 2-3 દિવસથી આવીએ છીએ, પણ આ સુવિધા આજ જ જોવા મળે છે। આ જે તડકો હતો તો કેવી મુશ્કેલી સામનો કરવો પડતો? તમે 3 દિવસથી આવો છો, શેનું ફોર્મ ભરવા આવ્યા? જાતિના દાખલાનું। કેટલી મુશ્કેલી પડતી? ઘણી મુશ્કેલી પડતી, ભીડ બહુ જ હતી અને કોઈ પણ જાતની છે ને જરૂરિયાત સારી હતી નહીં, પણ આજે વ્યવસ્થિત દેખાય છે બધું। તો છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરતા હતા, આજે વ્યવસ્થા થઈ છે। અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો। શું નામ બેન આપનું? પરમાર સાક્ષી। સાક્ષીબેન, તમે શેનું ફોર્મ ભરવા આવ્યા છો? કેટલી વારથી બેઠા છો? શું કહેશો? જાતિના દાખલાનું ફોર્મ ભરવા આવ્યા છીએ અને અડધી કલાકથી લાઈનમાં ઊભા છીએ। આ જે મંડપ નહીં લગાવ્યું છે, રોજ લગાવેલું કે આજે જ લાગ્યું છે? આજે જ લાગ્યું છે। રોજ તો બહુ ટ્રાફિક હતો। વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે રોજ વધારે ટ્રાફિક હતો, તેની સમસ્યાનો સામનો કરવો પડતો। આજે જ મંડપને એ લગાડ્યા છે। અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો? શું નામ આપનું? સરોયા વિશાલ। જાતિના દાખલાનું। કેટલી વારથી બેઠા છે? અડધી કલાકથી। આ મંડપ નહીં લગાવવામાં આવ્યું છે, પહેલા હતું કે નહીં? હતું જ। મંડપ નહીં લગાવવામાં આવ્યું છે, વિદ્યાર્થીઓને હવે થોડીક રાહત થઈ છે। વાલીઓ પણ જોઈ શકો છો, આપ સાથે આવ્યા છે અને ફોર્મ ભરવા માટેની લાંબી લાંબી લાઈનો લાગી છે, અને વિદ્યાર્થીઓ વહેલી તકે ફોર્મ ભરાય તેના માટેની તંત્રને અપીલ પણ કરી રહ્યા છે, અને વહેલી તકે ફોર્મ ભરાય અને સારી રીતે એડમિશન મેળવી શકે તેવી અપીલ તે તંત્ર પાસે કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।